જેસલમેર નજીક પોખરણની ચંદન ફાયરિંગ રેન્જમાં યોજાયેલી વાયુશક્તિ 2026 કવાયત દરમિયાન અત્યાધુનિક ફાઇટર જેટ, હેલિકોપ્ટર અને મિસાઇલ સિસ્ટમ્સની દિલધડક કામગીરી જોવા મળી। મેક ઇન ઇન્ડિયાની આકાશી તાકાત અંગે પ્રસ્તુત છે વિશેષ અહેવાલ। રાજસ્થાનના રણમાં આવેલું પોખરણનું ચંદન ફાયરિંગ રેન્જ ફરી એક વખત ભારતની વ્યૂહાત્મક શક્તિનું કેન્દ્ર બન્યું। વાયુશક્તિ 2026 અંતર્ગત ભારતીય વાયુસેનાએ પોતાના અત્યાધુનિક લડાકુ વિમાનો દ્વારા શક્તિનું શાનદાર પ્રદર્શન કર્યું હતું। સૌપ્રથમ આકાશમાં ગર્જના કરી રાફેલે સોનિક બૂમ સાથે તેનું સ્વાગત થયું અને નિશાનાઓ ઉપર સચોટ પ્રહાર કરીને તેની ઘાતક ક્ષમતા દર્શાવી। બાદમાં સુખોઈ Su-30 MKI અને મિરાજ 2000 HAL દ્વારા આધુનિક શસ્ત્રો સાથે લક્ષ્યને ભેદવામાં આવ્યા। ફક્ત ફાઇટર જેટ જ નહીં, હેલિકોપ્ટર વિંગ પણ તેટલું જ પ્રભાવશાળી રહ્યું। ભારતમાં બનેલા HAL પ્રચંડ, HAL ધ્રુવ મિસાઇલે પોતાની મારક ક્ષમતાનું સચોટ પ્રદર્શન કર્યું। રાજસ્થાનના પોખરણની અંદર ભારતીય વાયુસેના દ્વારા વાયુશક્તિ 2026નું આ વખતે આયોજન કરવામાં આવ્યું છે। જો વાત કરવામાં આવે તો વાયુશક્તિ 2026ની અંદર લગભગ 125થી વધુ એરક્રાફ્ટ, હેલિકોપ્ટર અને વિમાન જે છે લડાકુ તેના દ્વારા અલગ અલગ જે છે રિહર્સલ અહીં આગળ કરવામાં આવી રહ્યું છે। ખાસ આ 3 દિવસ અલગ અલગ દિવસે અહીં આગળ રિહર્સલ કરવામાં આવી રહ્યું છે। ભારતીય વાયુશક્તિની અંદર જે રીતે સતત ઉમેરો થઈ રહ્યો છે તેના જ ભાગરૂપે રાજસ્થાનના પોખરણની અંદર આ એક જે છે કવાયતનું હાથ ધરવામાં આવ્યું છે। મોટી સંખ્યામાં લોકો અહીંયા આગળ જે છે આ કવાયતની અંદર એરફોર્સના અધિકારી અને ડિફેન્સના અધિકારી જે છે તે ભાગ લઈ રહ્યા છે। રાજસ્થાનના જેસલમેર સ્થિત વિશ્વ પ્રસિદ્ધ પોખરણ ફિલ્ડ ફાયરિંગ રેન્જ ખાતે ભારતીય વાયુસેના પોતાની અત્યાધુનિક ઓપરેશનલ ક્ષમતાઓનું ભવ્ય પ્રદર્શન કરવા જઈ રહી છે। આ મહાયુદ્ધ અભ્યાસના ભાગરૂપે વાયુસેના દ્વારા ફૂલ ડ્રેસ રિહર્સલ હાથ ધરાયું હતું। રાફેલની તેજ રફતારથી લઈને સ્વદેશી તેજસના સચોટ વાર સુધી આ યુદ્ધાભ્યાસમાં કંઈક એવું જોવા મળશે જે જોઈને દુશ્મનોના શ્વાસ થંભી જશે। ભારતીય વાયુસેનાના ચિનૂક, પ્રચંડ અને Mi-17 V5 પાયલોટોની કુશળતા ભારતની સંહારક શક્તિનું સામર્થ્ય દર્શાવે છે। ભારતીય વાયુસેના દ્વારા આધુનિક ટેકનોલોજીની મદદથી પહેલાં 2019માં, 2024માં અને અત્યારે હાલ ત્યારબાદ 2026માં રાજસ્થાનના જેસલમેર ખાતે પોખરણ બેઝ પાસે તે અહીંયા એક યુદ્ધ અભ્યાસનું વાયુશક્તિ 2026માં આયોજન કરવામાં આવ્યું છે। આ પૂર્વ અભ્યાસ બાદ 27 ફેબ્રુઆરીના રોજ મુખ્ય કાર્યક્રમ યોજાશે, જેમાં વાયુસેનાના ઘાતક લડાકુ વિમાનો પોતાની અચૂક સચોટતા અને સંહારક શક્તિનો પરિચય આપશે। પોખરણમાં સોનિક બૂમથી ગુંજી ઉઠેલા આકાશ અને સ્વદેશી શક્તિના શાનદાર પ્રદર્શન થકી ભારતે સંદેશ આપ્યો છે કે ભારત સંરક્ષણની સાથે મારક ક્ષમતામાં પણ આત્મનિર્ભર બન્યું છે। દૂરદર્શન સમાચાર, અમદાવાદ।